નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 6. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા થોડા સમયથી ગુજરાત સરકાર તરફથી શૈક્ષણિક અભ્યાસક્રમ જે છે એમાં 30%નો કાપ મૂકવામાં આવશે એવી વાત હતી. છેલ્લા 2 દિવસથી એની PDF પણ ફરતી થઈ ગઈ છે. આ 30% શૈક્ષણિક કાપ જે છે એ પૂરેપૂરા બેઠા પ્રકરણો નથી, પરંતુ દરેક પ્રકરણમાંથી અમુક ચોક્કસ શૈક્ષણિક મુદ્દા ફક્ત ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરતા જ રદ કરેલ છે. અને એ રીતે 30% સિલેબસ જે છે એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને ઘટાડવામાં આવેલ છે. તેમ છતાંય એ સિવાયનું જે કન્ટેન્ટ છે એ વિદ્યાર્થીઓની જાણકારી માટે એમને અભ્યાસમાં સામેલ કરવાનું જ છે, જેથી કરી એના બેઝ ઉપર આગળના એમના ભણતરના વર્ષોમાં કોઈપણ કન્સેપ્ટથી અજાણ ન રહે, એવો મુખ્ય હેતુ છે. આપણે અહીંયા પ્રકરણ નંબર 6 અર્થશાસ્ત્રમાં શરૂ કરેલ છે. એમાં અત્યાર સુધી બજાર એટલે શું આપણે જોયું કે ભાઈ ચીજવસ્તુ અને સેવા ખરીદ વેચાણના હેતુથી ખરીદનારા વેચનારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. બજારના ઘટકોની પણ ચર્ચા થઈ ગઈ, બજારના લક્ષણો પણ, જેવા કે ખરીદનારા વેચનારા, વસ્તુ કે સેવાનું અસ્તિત્વ, સંપર્કમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ, કિંમત અને બજાર વ્યવસ્થાની જાણકારી. આજે આપણે એમાં એક સ્ટેપ આગળ વધીએ છીએ વિદ્યાર્થીઓ, અને એ છે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 65 પર આપેલો મુદ્દા નંબર 6.3, ક્લાસિફિકેશન ઓફ માર્કેટ. સૌથી પહેલાં તો પેન્સિલથી 5 માર્ક્સ લખી દો. બજારનું વર્ગીકરણ. કેટલીક વાર પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ બજારનું વર્ગીકરણ જણાવીને ભૌગોલિક દ્રષ્ટિએ એટલે કે સ્થાન આધારિત બજારના પ્રકારોની સમજૂતી આપો, જથ્થા આધારિત બજારના પ્રકારોની સમજૂતી આપો, અથવા આખા બજારનું વર્ગીકરણ જણાવીને કોઈ એક પ્રકાર. કુલ 3 પ્રકાર આપણે અહીંયા ભણવાના છે: સ્થાન આધારિત, જથ્થા આધારિત અને હરીફાઈ આધારિત. આમ તો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે, ક્રાઇટેરિયાને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. આવા ઘણા બધા પ્રકારો અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલ છે. એમાંથી આપણે ફક્ત 3 પ્રકારો વિશે સમજૂતી મેળવવાની છે, ત્યાં લીટી દોરી રાખો. એક સ્થાન આધારિત બજાર, બીજું છે જથ્થા આધારિત બજાર, અને ત્રીજું છે હરીફાઈ આધારિત બજાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્થાન આધારિત બજાર જે છે એનું બીજું નામ છે ભૌગોલિક દ્રષ્ટિએ બજારનું વર્ગીકરણ. એવું પણ પૂછાય, ભલે પાઠ્યપુસ્તકમાં એ શબ્દ નથી, પણ ભૌગોલિક દ્રષ્ટિએ બજારનું વર્ગીકરણ જ્યારે પૂછાય ત્યારે આપણે આ 4 પ્રકારો જ ત્યાં સમજાવવાના છે. કારણ કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે, અને આ વિભાગીકરણ આ પ્રમાણે છે. બીજું એક કામ આપણે મિત્રો એ કરવાનું છે કે દરેક પ્રકાર એની વ્યાખ્યા અને એનું ઉદાહરણ આપણે યાદ રાખીશું કે કયા પ્રકારના બજારમાં કયું ઉદાહરણ સેટ થશે.
તો સૌથી પહેલું છે સ્થાનિક બજાર. અંડરલાઈન કરજો. સામાન્ય રીતે વસ્તુ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થતું હોય તેવું બજાર એટલે સ્થાનિક બજાર. મિત્રો, જ્યાં એનું ઉત્પાદન થાય ત્યાં ને ત્યાં જ તેનું વેચાણ થાય. આ સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત એટલે મર્યાદિત હોય. દાખલા તરીકે માટીના વાસણોનું બજાર. કોઈ એક ગામ હોય, ગામમાં પ્રજાપતિ મિત્ર હોય, કુંભાર માટીના વાસણો બનાવે, તો ત્યાં ને ત્યાં જ તેનું વેચાણ પણ થતું હોય, એ ઉદાહરણ લઈ શકાય. અહીંયા બીજું ઉદાહરણ હેર સલૂન, બાર્બરની સર્વિસ આપતા હોય એવા હેર સલૂનના કસ્ટમર પણ સ્થાનિક જ હોય, એટલે સેવાઓ મેળવનારા પણ સ્થાનિક જ હોવાના, તો એને આપણે સ્થાનિક બજારના ઉદાહરણમાં લઈશું. શાકભાજીનું ઉત્પાદન કરનાર ખેડૂત શાકભાજીનું ઉત્પાદન કરી અને ત્યાં ને ત્યાં જ તેનું વેચાણ કરે, તો એ પણ સ્થાનિક બજારમાં આપણે ગણીશું. ટૂંકમાં સ્થાનિક બજાર કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું જ સીમિત હોય છે. જ્યાં તેનું ઉત્પાદન થાય ત્યાંનું ત્યાં જ તેનું વેચાણ થતું હોય છે, એને આપણે સ્થાનિક બજાર કહીશું. તમારે અર્થ અને ઉદાહરણ યાદ રાખવાના છે. બીજો પ્રકાર પ્રાદેશિક બજાર. અંડરલાઈન કરજો. જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તે પ્રાદેશિક બજાર. પ્રદેશ એટલે આપણે રાજ્યના અનુસંધાનમાં વાત કરીશું. એક રાજ્ય, એનો અર્થ એવો થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી ફેલાયેલું હોય છે. ઉદાહરણ છે ગુજરાતમાં આવેલા અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર, વડોદરા ખાતેના વિભિન્ન બજાર, એ બધા પ્રાદેશિક બજારો છે. સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મૂવી જે છે ને ગુજરાતમાં જ હિટ જાય, પછી એને કર્ણાટકમાં રિલીઝ કરવામાં આવે તો એટલો રિસ્પોન્સ ન મળે. સેમ એવું કન્નડ ભાષાની મૂવીઝ હોય એને વડોદરામાં એટલો રિસ્પોન્સ ન મળે. હા, પરપ્રાંતિયો રહેતા હોય પણ જોનારા કેટલા, એટલે એનું બજાર આપણે પ્રાદેશિક બજાર તરીકે ધ્યાનમાં લઈશું. પ્રાદેશિક ભાષાના પુસ્તકો, ગુજરાતી ભાષાના પુસ્તકો એ પ્રાદેશિક ભાષા છે ગુજરાતની, તો એ પણ પ્રાદેશિક બજારમાં આવે. જેનું ખરીદ વેચાણ માત્ર ગુજરાત પૂરતું હોય એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે. ત્રીજો પ્રકાર રાષ્ટ્રીય બજાર. અંડરલાઈન કરજો. જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આવું બજાર દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હોય છે, વિતરણ પામેલું હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ. તમે જુઓ અમૂલ ડેરી, બરોડા ડેરી, એની પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટ થાય છે. સાડીઓનું બજાર, હિન્દી ભાષાની નવલકથા, નોવેલ. હવે આ હિન્દી ભાષા એટલે રાષ્ટ્રભાષા, તો રાષ્ટ્રભાષા ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલશે, તો આપણે એને રાષ્ટ્રીય બજાર કહીશું. આખા દેશમાં એનું વેચાણ ખરીદ થતું હોય એવું બજાર એટલે રાષ્ટ્રીય બજાર. ચોથું છે આંતરરાષ્ટ્રીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવાય, ગ્લોબલ માર્કેટ. ત્યાં લીટી દોરી રાખજો. આ બજાર વિશ્વના વિવિધ દેશના બજારો સુધી વિસ્તૃત હોય છે, ફેલાયેલું હોય છે. આ બજારમાં જે ખરીદ વેચાણ થાય ને એને આપણે આયાત અને નિકાસ શબ્દોથી ઓળખીએ છીએ. આયાત એટલે અન્ય કોઈ દેશમાંથી ખરીદી કરીને આપણા દેશમાં લાવવું, અને નિકાસ એટલે આપણા દેશની પેદાશોને અન્ય દેશમાં વેચાણ કરવું.
આયાત કરીએ તો હુંડિયામણનો ખર્ચ થાય મિત્રો, અને નિકાસ કરીએ તો હુંડિયામણની કમાણી થાય. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો. કેમ અંગ્રેજી પુસ્તકો? કારણ કે અંગ્રેજી એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, જે મોટાભાગના દેશોમાં માન્ય છે. મોબાઈલ, મલ્ટીનેશનલ કંપનીની તમામ પ્રોડક્ટ એ આંતરરાષ્ટ્રીય બજારમાં આવે, તો આને કહેવાય આંતરરાષ્ટ્રીય બજાર. એકચ્યુઅલી હવે વર્તમાન સમયમાં બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત નથી રહ્યું, જડ નથી રહ્યું. એમ કે ભાઈ સ્થાનિક એટલે સ્થાનિક જ, પછી એ પ્રાદેશિકમાં ન જઈ શકે. રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રીય, એ આંતરરાષ્ટ્રીયમાં ન જઈ શકે. હવે એવું રહ્યું નથી. કેમ નથી રહ્યું? તો કે ઘણી બધી શોધખોળો થઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો વધી, રેફ્રિજરેટર અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓ વધી. એને કારણે બજારના વર્ગીકરણમાં પણ ફેરફારો થયા. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને એ જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. હું તમને એક ઉદાહરણ આપું. સંખેડા, છોટાઉદેપુર જિલ્લો. સંખેડાનું ખરાદી કામ, પેલા સોનેરી હિંચકા, સોફા વગેરે આવે ને, પારના ઝૂલા, એ ખરાદી કામ, એનું બજાર સંખેડામાં છે, એનું ઉત્પાદન કાર્ય સંખેડામાં થાય છે. તો ત્યાંનું ત્યાં પણ વેચાણ થાય, એટલે સ્થાનિક બજાર પણ થયું, ઉત્પાદન ત્યાં અને વેચાણ પણ ત્યાં. એ સિવાય આખા ગુજરાતમાં પણ એનું વેચાણ થાય, એટલે પ્રાદેશિક બજાર પણ થઈ ગયું. અરે આખા ઇન્ડિયામાં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, યુપી, બિહાર સુધી પણ વેચાણ થાય છે, એટલે રાષ્ટ્રીય બજાર પણ થઈ ગયું. જુઓ, એ જડ નથી, એ ચુસ્ત નથી. અને એ ખરાદી કામની નિકાસ ભારત બહાર પણ કરવામાં આવે છે, એટલે આંતરરાષ્ટ્રીય પણ થઈ ગયું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રકારનું બજાર પણ ચારેય ફોર્મેટમાં સેટ થયું. એટલે કહ્યું છે કે બજારનું વર્ગીકરણ હવે ભૌગોલિક રીતે ચુસ્ત નથી રહ્યું. તો આ હતા સ્થાન આધારિત બજારના પ્રકારો. તમને 3 માર્ક્સમાં ફક્ત સ્થાન આધારિત પ્રકારો પણ પૂછાય, 5 માર્ક્સમાં પણ પૂછાય. બજારનું વર્ગીકરણ જણાવીને સ્થાન આધારિત બજારના પ્રકારો સમજાવો, એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો સ્થાન આધારિત બજારના વર્ગીકરણમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચારેય બજારની વ્યાખ્યા અને એના ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. હવે બીજું વર્ગીકરણ, જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે 2 પ્રકારના બજારોનો સમાવેશ થાય છે: જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. જથ્થાબંધ બજાર એ એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય. એટલે કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. અહીંયા આખી એક ચેનલ છે, માલ વિતરણના માર્ગો. સૌથી ઉપર ઉત્પાદક, એના પછી જથ્થાબંધ વેપારી એટલે હોલસેલર, અને એના પછી છૂટક વેપારી એટલે રિટેલર, અને એના પછી કસ્ટમર, કન્ઝ્યુમર, ગ્રાહકો, ઉપભોક્તા એટલે કે આપણે બધા. તો આ પ્રમાણે આખી એક ચેનલમાં આ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની મહત્વની કડી બને છે. જથ્થાબંધ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ એ ખરીદનારા બને છે, અને એ રીતે જથ્થાબંધ વેપારી એક મહત્વની કડી સાબિત થાય છે. દાખલા તરીકે જથ્થાબંધ અનાજનું બજાર.
આપણે વડોદરામાં હાથીખાના અનાજનું બજાર એ જથ્થાબંધ અનાજના બજાર તરીકે ઓળખાય છે. બીજું છે છૂટક બજાર. વિદ્યાર્થી મિત્રો, છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયા પર થાય, એટલે કે નાના જથ્થામાં થાય. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે. જે પેલા માલ વિતરણના માર્ગો આપણે જોયા ને, એ માર્ગોમાં ત્રીજી કડી એટલે છૂટક વેપારીની. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરે અને નાના નાના જથ્થામાં એટલે કે છૂટક રીતે ગ્રાહક વર્ગ, ઉપભોક્તા વર્ગને તે વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃવેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસાર વસ્તુ અને સેવાઓ પહોંચાડે છે. તો જથ્થા આધારિત આ બે પ્રકારો, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. છૂટક બજારમાં તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. સામાન્ય રીતે પ્રોવિઝન સ્ટોરનું ઉદાહરણ પણ લેવાય, મેડિકલ સ્ટોરનું પણ ઉદાહરણ લેવાય, શાકભાજીની લારી ફેરિયાવાળાનું ઉદાહરણ લેવાય. કારણ કે એ લોકો શું કરે, હોલસેલ માર્કેટમાંથી લાવે અને રિટેલમાં કસ્ટમરને છૂટક એનું વેચાણ કરે. ત્રીજો પ્રકાર હરીફાઈ આધારિત બજાર. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 66 ઉપર આ ત્રીજો પ્રકાર આપેલો છે. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે. એટલે કે વેચનારા કેટલા છે, ખરીદનારા કેટલા છે. એમાં પણ મુખ્યત્વે વેચનારનું બજાર ખૂબ અગત્યતા ધરાવે છે. એમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, આવા જુદા જુદા પ્રકારો છે. હરીફાઈના આધારે બજારના પ્રકારોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. વિદ્યાર્થી મિત્રો, આ અપૂર્ણ હરીફાઈ જે છે એની અંદર ઇજારો. ઇજારો એટલે શું? મોનોપોલી. આપણે આગળ જોઈશું, 5 માર્ક્સનો પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પણ પૂછાય. ઉત્પાદક કે વેપારીનો જ્યારે બજાર પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ હોય, સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતો હોય, ત્યારે તેને ઇજારો કહેવાય. ઇજારાયુક્ત હરીફાઈ એટલે જે બજારની અંદર પૂર્ણ હરીફાઈ અને ઇજારાના બંનેના લક્ષણો જોવા મળે, સહઅસ્તિત્વ જોવા મળે, તેને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે. અલ્પહસ્તક ઇજારો. અલ્પ, થોડા પ્રમાણમાં, આપણે એને ગણી શકીએ એટલા પ્રમાણમાં પેઢીઓની સંખ્યા હોય અને ખરીદનારાઓ અસંખ્ય હોય તેવું બજાર એટલે અલ્પહસ્તક ઇજારો. તો બજારના વર્ગીકરણમાં હરીફાઈને આધારે પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, એમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં કોઈ પણ 2 કે 1 સ્વરૂપે બજારનું વર્ગીકરણ પૂછાય છે. અહીંયા આપણો એક 5 માર્ક્સનો પ્રશ્ન એ પૂરો થયો. તમને સ્વાધ્યાયમાં પણ 5માનો બીજો પ્રશ્ન આપેલો છે. બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. સ્થાન આધારિતમાં 4 પ્રકાર: પ્રાદેશિક, સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર. અને જથ્થા આધારિતમાં 2: જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તો એ તમારે પરીક્ષામાં સમજાવવાના છે. હવે પછીના સેગમેન્ટમાં આપણે હરીફાઈને આધારે બજારના પ્રકારો ભણીશું. એમાં દરેક પ્રકારના બજાર એટલે કે પૂર્ણ હરીફાઈ હોય તો એનો અર્થ અને તેના લક્ષણો, એવી રીતે અપૂર્ણ હરીફાઈમાં ઇજારાનો અર્થ અને લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈના અર્થ અને લક્ષણો અને અલ્પહસ્તક ઇજારાના અર્થ અને લક્ષણોનો પરિચય મેળવીશું. હોમવર્કમાં તમારે સ્વાધ્યાયના 5મા પ્રશ્નનો
બીજો પ્રશ્ન લખવાનો છે. થેન્ક યુ.